ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચાર જેમાં વધારો થયો છે। વિધાનસભામાં એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્ય મહિલા આયોગને કુલ 32,000 ફરિયાદો મળી છે। વર્ષ 2024-25માં કુલ 1338 જેટલી ફરિયાદો મળી હતી। મે 2024માં સૌથી વધુ 145 ફરિયાદો મળી છે। 1050 જેટલી અરજીઓ પર હાલ તપાસ પણ તેજ કરાઈ છે। વર્ષ 2024 અને 25માં 1338 મહિલા અત્યાચારની અરજી કરી ચૂકી છે। રાજ્યમાં મહિલા આયોગનો ગૃહમાં આ મોટો રિપોર્ટ અને આ રિપોર્ટ દ્વારા મોટા ખુલાસા પણ થયા છે। વર્ષ 2024-25નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। 50% મહિલા અત્યાચારની અરજી પર છે। કાર્યવાહી પેન્ડિંગ અત્યારે રહી છે, જેમાં મહિલા અત્યાચારની વર્ષ 2023થી 703 અરજી પેન્ડિંગ હતી, જેમાં અરજી પેન્ડિંગ રહેવાની સંખ્યા 2041 સુધી પહોંચી ગઈ છે।